મિત્રો, ઘણી વખત એવું બનતું હોય છે કે ટ્રેનમાં મુસાફરી દરમિયાન લોકોના સ્માર્ટફોન ચોરાઈ જતા હોય છે, કે પછી ક્યારેક ખોવાઈ જતા હોય છે, કે પછી ટ્રેન ધીમી ગતિએ હોય ત્યારે બહારથી કોઈ બારીમાંથી તેને લૂંટી જતું હોય છે. આ સ્થિતિમાં શું કરવું એ સમજ પડતી હોતી નથી. બીજું કે વધારે ખાસ બાબત એ છે કે મોબાઈલમાં આપણી યુપીઆઈ સહિતની સુવિધા હોય છે, મહત્વનું ડેટા તેમાં રહેલું હોય છે, અને એ ચોરના હાથમાં જો જતો રહે તો તેને કારણે ખૂબ જ મોટું આર્થિક નુકસાન થાય તેવી પણ સંભાવના હોય છે. આ સ્થિતિમાં મુસાફરો રઘવાયા થઈ જાય છે, ખૂબ પરેશાન થઈ જાય છે. આ વાતને ધ્યાનમાં રાખીને રેલવે હવે એક નવી સુવિધા શરૂ કરી છે. નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. મારું નામ છે નેહલ મોદી. આ નવી સુવિધા દ્વારા મુસાફરનો મોબાઈલ ચોરાઈ જાય તેને સરળતાથી ટ્રેક કરી શકાય છે. હકીકતમાં ટેલિકોમ્યુનિકેશન વિભાગ, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન અને રેલવે પ્રોટેક્શન ફોર્સ એટલે કે RPF એ સંયુક્ત રીતે એક નવું પગલું ભર્યું છે, જેને કારણે મોબાઈલનું ટ્રેસિંગ, બ્લોકિંગ, રિકવરી હવે પહેલા કરતા વધારે સરળ બનશે. આપણે જાણવું કે શું છે આ નવી સિસ્ટમ. તો મિત્રો, ટેલિકોમ્યુનિકેશન વિભાગના સંચાર સાથી પોર્ટલને હવે ભારતીય રેલવેની રેલ મદદ એપ્લિકેશન સાથે જોડવામાં આવ્યું છે. આ સિસ્ટમ દ્વારા મુસાફરો તેમના ખોવાયેલા કે પછી ચોરાયેલા મોબાઈલ વિશે સીધી જ ફરિયાદ રેલ મદદ એપ્લિકેશન પર નોંધાવી શકે છે. આ ફરિયાદ આપમેળે સંચાર સાથી પોર્ટલ પર આવી જશે અને ત્યાંથી મોબાઈલ બ્લોક કરવામાં આવશે કે જેથી તેનો દુરુપયોગ ન થાય અને તેનું ટ્રેકિંગ શરૂ થાય. સંચાર સાથી પોર્ટલથી વ્યક્તિ પોતાના ખોવાયેલા કે પછી ચોરાયેલા મોબાઈલની જાણ પોર્ટલ પર કરીને તેને બ્લોક કરાવી શકે છે. આ એપ્લિકેશન પોલીસ અને આરપીએફને મોબાઈલના ટ્રેસિંગ અને રિકવરી વિશે જાણ પણ કરે છે. આ પોર્ટલ ટેલિકોમ સંસાધનોના દુરુપયોગ, સાયબર ફ્રોડ અને અન્ય ડિજિટલ ગુનાઓ અંગે ફરિયાદો નોંધાવવાની સુવિધા પણ પૂરી પાડે છે. ત્યારે આ રેલવેની જે એપ છે તેનાથી મોબાઈલ ફોનની લૂંટ, ચોરી જવો કે પછી ખોવાઈ જવાના કિસ્સામાં મુસાફરને થતી હાલાકીમાં ચોક્કસથી ઘટાડો આવશે. ન્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોયું હોય રિયલ વોઇસ. ધન્યવાદ. મિત્રો, આપ યુટ્યુબ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ revolt.in ઓપન કરશો. ધન્યવાદ.